બોટાદના ગઢડામાં ક્ષત્રિય સમાજનો રોષ યથાવત જોવા મળ્યો છે। હિરાસદાર રાજપૂત સમાજે રેલી યોજી રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે આવેદન આપ્યું। મોટી સંખ્યામાં મામલતદારને આવેદન આપવા માટે થઈને ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા હતા। ગઢડા ઢસા લાઠી ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે નિંદનીય આવેદન આપ્યું છે ક્ષત્રિય સમાજના સ્ત્રીઓ બાબતે એ અમે વખોડીએ છીએ અને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ। અમારી ભાજપ સાથે કે કોઈ પક્ષ સાથે જ્ઞાતિ સાથે વિરોધ નથી। અમને સાહેબ પરસોત્તમ રૂપાલાએ સાહેબ જે નિવેદન આપ્યું છે એ જ બાબતે અમને વિરોધ છે ને એમનું ભાજપ સરકાર મોદી સાહેબ ને એટલી જ રજૂઆત કરવા માગીએ છીએ ક્ષત્રિય સમાજ વતી કે પરસોત્તમ રૂપાલા સાહેબનું ફોર્મ રદ કરો ને ઉમેદવારી પદ એમનું રદ કરો। રૂપાલાએ જે નિંદનીય નિવેદન આપ્યું છે તેના વિરોધમાં આજે આવેદનપત્ર દેવા મામલતદાર સાહેબને ગઢડા લાઠી સમાજના સમગ્ર ભાઈઓ જાય છે। તો આ સાથે 500 ભાઈઓ અત્યારના આવેદનપત્ર આપે છે ગઢડા મામલતદારશ્રીને। સમાજ માત્ર એક જ મુદ્દા આરે લડે છે કે પરસોત્તમભાઈ રૂપાલા પોતાની ઉમેદવારી પાછી ખેંચી નાખે।